તળાજા તાલુકાના ટીમાણા ગામે મારામારીનો બનાવ હત્યામાં પરિણમતા આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ટીમાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા તોફિક સુલતાનભાઈ મોગલના મોટા બાપુનો દીકરો અમીન ગામમાં આવેલ ગની બાપુની દરગાહ નજીકથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન તેના કૌટુંબિક કાકા સલીમ શાહ હુસૈન શાહ મોગલ અને તેનો ભાણેજ અકરમ અલ્તાફભાઈએ અમીનને અટકાવી તું કેમ અમારી સામે જુએ છો તેમ કહી તોલ મારી છરી વડે હુમલો કરતા તોફિકભાઈએ ફોન કરીને તેમના ભાઈઓને બોલાવતા હાજી શાહ ભીખુ શાહ મોગલ અને સલીમ શાહ ભીખુ શાહ મોગલ દોડી આવ્યા હતા। અમીનને બચાવવા વચ્ચે પડેલા હાજી શાહ ભીખુ શાહ મોગલ અને સલીમ શાહ ભીખુ શાહ મોગલ પર પણ ઉક્ત બંને શખ્સોએ છરી વડે હુમલો કરતા હાજી શાહને પેટના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી। બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત હાજી શાહ ભીખુ શાહ મોગલને સારવાર અર્થે પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર ખસેડાતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો। બનાવને 30 કલાક જેવો સમય વીતી ગયો હોવા છતાં પણ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। બનાવમાં એવી રીતે થયેલું કે દર વર્ષે અમારે ત્યાં દરગાહે ઉર્સ હોય અને એ ઉર્સમાં દરમિયાન અમારે આખું કુટુંબ ભેગું થાય અને આ લોકો જે મારનાર છે એ લોકો અમારા કુટુંબથી બહાર છે। તેમ છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે મારવાના ઈરાદે આખું મંડળ બનાવીને અને ત્યાં આવીને બધા ઉપર હુમલો કર્યો અને એક છોકરાને જેને વાગ્યું હતું પાછળ વાહાના ભાગમાં થયેલા એને તળાજા દાખલ કરેલા અને જેને વધારે વાગેલું એમને ભાવનગર। મરનાર વ્યક્તિ કોણ છે? મરનાર વ્યક્તિ મારા સગા કાકાના દીકરા। હા, આ કોણ હુમલો કરવાવાળા કોણ હતા? હુમલો કરવાવાળા છે સલીમ શાહ હુસૈન શાહ મોગલ, અલ્તાફ શાહ હુસૈન શાહ મોગલ, અકરમ શાહ અલ્તાફ શાહ રફાઈ અને 3 અજાણ્યા શખ્સો। જ્યાં સુધી બધાય ગુનેગારો હાજર નહીં થાય, પોલીસ હાજર નહીં કરે ત્યાં સુધી બોડી લેવાની નથી આવી હતી।